હું પહાડ પણ ચડી શકું છું. મને એવીએનની તકલીફ હતી. ડોક્ટરે શું કીધું? મારો ડોક્ટરે પહેલા તો એક્સરે કરાવ્યો. એવીએનમાં જ્યાં પ્રોબ્લેમ દેખાયો 80-90% ડેમેજ બદલાવેલો. મને સર્જરીની સજેશન આપ્યું. હવે પહેલા આપણે આ એવીએન તકલીફને સમજી લઈએ. એવીએન ના દર્દીઓ હોય છે એમને તો ખ્યાલ હોય છે કે આ થાપાનું સૌથી મોટું જે હાડકું આવેલું હોય છે એટલે કે ફીમર બોન, એની ઉપર હેડ આવેલું હોય છે, એટલે કે બોલ સોકેટ જેવી રચના થતી હોય છે. તો આ ગોળામાં આવતો સડો કે ગોળામાં આવતી નુકસાની, ગોળાને લોહી પહોંચાડતી જે નસ હોય એ બ્લોક થઈ જાય, એને લોહી ના મળે એટલા માટે એને પોષણ ન મળે અને એ ફેલ થઈ જાય, એટલા માટે એ નુકસાન પામે અને એને ડોક્ટર બદલાવાની સલાહ આપતા હોય છે. તો હવે આવા કેસમાં આ ઉંમરમાં ઓપરેશન કરવું યોગ્ય નથી અને દર્દીને પણ ડર હોય છે કે આ ઉંમરમાં મારે બંને ગોળાનું ઓપરેશન આવશે. હવે હોમિયોપેથીની મદદથી આપણે એમને એવી પ્રશ્નોત્તરી કરી કે જેની મદદથી આપણે જાણી શક્યા કે એમને આ તકલીફ શા માટે થઈ છે. કેમ કે હોમિયોપેથિક વિજ્ઞાનમાં બીમારીની સમજ અલગ છે. પછી ધીમે ધીમે 6 મહિનામાં આ વ્યક્તિ અત્યારે કમ્પ્લીટ ચાલી શકે છે, ઊભા રહી શકે છે, ઇવન એમને એક ડુંગર ચડવાનો થયો તો એ પણ કરી શકે. હવે હું પહાડ પણ ચડી શકું છું. તો આટલી બધી તકલીફમાં સુધારો કઈ રીતે થઈ શકે કે હોમિયોપેથી દવાઓ દ્વારા ધીમે ધીમે એ નસ બ્લોક હતી એ ઓપન થઈ, એમને બ્લડ પહોંચતું થયું અને જે સડો હતો, જે નુકસાની હતી ગોળામાં, જેવી રીતે આપણે રિપ્લેસ કરીએ છીએ એવી રીતે કુદરતી રીતેનું આ એક ગોળાનું રિપ્લેસમેન્ટ જ છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી સર્જરીને છેલ્લો ઓપ્શન રાખવાનો છે. બને ત્યાં સુધી કોઈ પણ હોમિયોપેથિક ડોક્ટરની સલાહ લઈને વ્યવસ્થિત અને સારી રીતે જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એવીએનના દર્દીને આરામથી અને સહેલાઈથી બહાર કાઢી શકાય છે.